હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા અને લેક્ચર નંબર 2. તો આજના લેક્ચરની શરૂઆત આપણે 3 પ્રશ્નથી કરીએ કે જે પ્રીવિયસ લેક્ચર યાની કે આગળના લેક્ચરની અંદર એ તમે થિયરી સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી અને આ થિયરી અન્ડરસ્ટેન્ડ કર્યા પછી આપણે એનસીઈઆરટી ની અંદર જે પોઈન્ટ આપ્યા છે એ પોઈન્ટ વાંચવા પણ તમને જણાવેલું, તો એ એક્ઝેક્ટલી વાંચેલા હોવા જોઈએ. જો ના વાંચેલા હોય તો વિડિયોને પોઝ કરીને પહેલા એ કમ્પ્લીટ કરવું, ત્યારબાદ વિડિયો જોવાનું શરૂ કરવું, એટલે આપોઆપ તમને આ પ્રશ્નના જવાબો મળી જશે. ઓકે, એટલે ફીલ આવશે, કારણ કે જ્યાં સુધી પ્રશ્નની પ્રેક્ટિસ કરીએ નહીં ત્યાં સુધી તમારું નોલેજ સંપૂર્ણ પૂરું થતું નથી. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે કે કયો પ્રશ્ન છે? તો કે આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ જે ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. ઓકે, તો આનો જવાબ ટેક્સ્ટ બુક ની અંદર આપેલો જ છે. ઓકે, અસ્ફટિકમય ઘન પદાર્થ કે જે ફોટોવોલ્ટેઇક પદાર્થ છે. ફોટોવોલ્ટેઇક એટલે ખબર પડે છે ને, સૂર્યના કિરણો જે સપાટી પર પડે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ત્યાંથી આપણને વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય, એને ફોટોવોલ્ટેઇક પદાર્થ કહેવાય. ઓકે, તો કયો છે? તો કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ અને એલ્યુમિનિયમ. તો આમાંથી આપણો સાચો જવાબ આવશે કયો આવશે? યસ. જો તમારો જવાબ સિલિકોન હોય તો તમે બહુ બધા સાચા છો. એના પછી સેકન્ડ ક્વેશ્ચન ની વાત કરીએ કે બહુસ્ફટિકમય ઘન પદાર્થ કયા હોઈ શકે. આના માટે પણ એનસીઈઆરટી ની અંદર 2-3 લાઈન આપેલી છે કે બહુસ્ફટિકમય. આપણે બે પ્રકારના પદાર્થ જોયા ઘન પદાર્થ. ઓકે, એક તો સ્ફટિકમય અને અસ્ફટિકમય. હવે સ્ફટિકમયમાં જ બહુસ્ફટિકમય એટલે શું? તો કે એકદમ નાના નાના ઘન પદાર્થોના જે ઘટક કણો હશે એની ગોઠવણી આપણને લાગતી હશે અસ્ફટિકમય જેવી, પણ હકીકત એ અસ્ફટિકમય ન રહેતા કેવા હોય છે? બહુસ્ફટિકમય. તો એમની અંદર તમારો જવાબ આવશે ધાતુ, કે ધાતુની ગોઠવણી એકદમ સૂક્ષ્મ હોય અને આ સૂક્ષ્મ ગોઠવણી હોય એટલે એની ગોઠવણી આપણને અસ્તવ્યસ્ત લાગશે અને અસ્તવ્યસ્ત ગોઠવણી હોય તો અસ્ફટિકમય ઘન પદાર્થ. પણ ધાતુ એ અસ્ફટિકમય ઘન પદાર્થમાં આવતી નથી. કેમ? તો કે એની ગોઠવણી એકદમ સૂક્ષ્મ જોશો તો તમને સ્ફટિકમય પદાર્થની જેવી જોવા મળશે, એટલે એને સ્ફટિકમય ન કહેતા આપણે શું કહી દીધું? બહુસ્ફટિકમય પદાર્થ. એમની અંદર માત્ર કોઈ પણ ધાતુનો સમાવેશ તમે કરી શકો. ઓકે, ક્વેશ્ચન નંબર 3 ની વાત કરીએ તો નીચેનામાંથી કેટલા સ્ફટિકમય પદાર્થો છે? તો આ સ્ફટિકમય પદાર્થો આપણને આપેલા છે, તમારે એમની મને સંખ્યા જણાવવાની છે. ઓકે, કે આમાંથી કેટલા પદાર્થો એ સ્ફટિકમય છે, બાકી બધા કેવા છે? અસ્ફટિકમય. નીચે ઓપ્શન આપેલા છે 3, 6, 9 અથવા 1. તો જણાવી દોજો. યસ, જુદા જુદા જવાબ તમારા આવતા હશે. વિડિયોને પોઝ કરીને તમે ટ્રાય કરી. હવે આપણે વાત કરીએ. ઓકે, એફી, કોપર અને સિલ્વર, આ ત્રણે પદાર્થો જે છે એ કયા છે? તો કે ધાતુ પદાર્થો. અને ધાતુ પદાર્થોનો સમાવેશ શેમાં થાય? તો કે સ્ફટિકમય અથવા બહુસ્ફટિકમય પદાર્થમાં. બરાબર. એના પછી વાત કરીએ, આ સ્ફટિકમય એ જ તમારે બહુસ્ફટિકમય ધારવાનું છે. એના પછી આપણે વાત કરીએ તો સલ્ફર, ફોસ્ફરસ અને આયોડીન, આ ત્રણ છે એ શું છે? યસ, અધાતુ. ઓકે, તો આ અધાતુનો સમાવેશ પણ આપણે શેમાં કરીએ? તો કે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર. કેમ? તો કે હમણાં તમને માલુમ પડી જશે. ઓકે, તો ધાતુ આવી અધાતુ કે જે અણુ સ્વરૂપે છે. બરાબર. આ ઉપરાંત આયનો દેખાય છે, આ કયા ફોર્મની અંદર છે? તો કે આયન ફોર્મની અંદર. NaCl, Zns યાની કે ઝિંક સલ્ફાઇડ, Zn+2, S -2, અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ. તો આયનોનો સમાવેશ પણ શેમાં થશે? સ્ફટિકમય ઘન પદાર્થની અંદર. ઓકે, અને લાસ્ટ છે નેપ્થેલિન કે જે કાર્બનિક સંયોજન છે. કેવું સંયોજન છે? કાર્બનિક સંયોજન. તો આ કાર્બનિક સંયોજન નેપ્થેલિન જાણો છો ને ભાઈ? 2 બેન્ઝીન રિંગ જોડાયેલી હશે, इसको बोलते हैं नेप्थेलिन. તો આ જે સંયોજન છે એના બીજા સંયોજન સાથે અધ્રુવ્ય બંધથી જોડાયેલું હશે. અને કયો પદાર્થ? તો કે સ્ફટિકમય પદાર્થ બનાવે છે. અસ્ફટિકમય પદાર્થને જાણીએ છીએ આપણે. ઓકે, દરેક પ્રકારના પોલિમર આવશે,
રબર આવશે અને પ્લાસ્ટિક આવશે. આ ઉપરાંત કાચ પણ કેવો છે? અસ્ફટિકમય ઘન પદાર્થ. ઓકે, તો સંખ્યા જણાવી દો. આ ધાતુઈ બધી સ્ફટિકમય, અધાતુઈ બધી સ્ફટિકમય, આયન પણ સ્ફટિકમય અને નેપ્થેલિન પણ સ્ફટિકમય. અહીંયા બેન્ઝીન હોય તો એ પણ સ્ફટિકમય પદાર્થની અંદર આવશે. એટલે અહીંયા આપણો જવાબ આવશે કેટલો? તો કે 3 + 3 6, 6 + 3 ટોટલ જવાબ આવશે 9. એટલે સી ઓપ્શન આપણો કેવો છે? સાચો. તો આવા પ્રકારના પ્રશ્ન આગળના લેક્ચર મુજબ આપણને પૂછાઈ શકે, તો એ આપણને આવડતા હોવા જોઈએ. આ ઉપરાંત લખાણ સંબંધિત પ્રશ્નોની તમે પ્રેક્ટિસ કરી હશે, એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, એટલી વસ્તુ માલુમ પડે, લખી નાખો. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. શું તો કે આગળના લેક્ચરની અંદર આપણે શેની વાત કરી? તો કે સ્ફટિકમય અને અસ્ફટિકમય બે પ્રકારના ઘન પદાર્થ જોયા, યાની કે એમનું વર્ગીકરણ કર્યું. હવે આજના લેક્ચરની અંદર અને હવે પછીનું આખું ચેપ્ટર કોને આધારિત હશે? તો કે સ્ફટિકમય ઘન પદાર્થ આધારિત. હવે અસ્ફટિકમય ઘન પદાર્થને આપણે હવે ભૂલી જવાનો છે. ખ્યાલ આવે છે? તો વાત કરીએ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. ઓકે, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. અને આ જે વર્ગીકરણ છે એ અણુની ગોઠવણી આધારિત નહીં, કારણ કે અણુઓની ગોઠવણી તો હવે કેવી હોવાની છે? તો કે લાંબા ગાળા સુધી વ્યવસ્થિત પુનરાવર્તિત ગોઠવણી હોવાની છે, અથવા ઘટક કણોની આપણે કહી શકીએ. પરંતુ અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ એમાં રહેલા ઘટક કણો વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળ આધારિત હશે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે આ વર્ગીકરણ આંતર આણ્વીય આકર્ષણ બળ આધારિત હશે. અને આ આંતર આણ્વીય આકર્ષણ બળ કોના કોના વચ્ચે હશે? તો કે આ ઘન પદાર્થના ઘટક કણો વચ્ચે. અને ધોરણ 11 ની અંદર આપણે આંતર આણ્વીય આકર્ષણ બળનો સારી રીતે અભ્યાસ કર્યો. બસ એ જ વસ્તુ અહીંયા છે, અને એના આધારિત સ્ફટિકમય ઘન પદાર્થનું આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આંતર આણ્વીય આકર્ષણ બળ આપણી પાસે જનરલી કેટલા પ્રકારના છે? 4 પ્રકારના છે. પહેલું આંતર આણ્વીય આકર્ષણ બળ જેને આપણે કહીએ છીએ વાન ડર વાલ્સ બળ. ખ્યાલ આવે છે? આ વાન ડર વાલ્સ બળને તમે ઓળખો છો, એનાય પેટા પ્રકાર છે. ખ્યાલ આવે છે ને? કે અધ્રુવીય આણ્વીય આકર્ષણ બળ, ધ્રુવીય આણ્વીય આકર્ષણ બળ. ધ્રુવીયમાં પાછું ઓકે ધ્રુવીય પ્રેરિત આવે અને ખાલી ધ્રુવીય આવે. ખ્યાલ આવે છે? અને લાસ્ટ આપણે વાત કરીએ તો એમની અંદર હાઇડ્રોજન બંધિત આકર્ષણ બળ, યાની કે હાઇડ્રોજન બોન્ડિંગ આપણને જોવા મળે. ઓકે, એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે આપણે શરૂઆત કરીએ કે આંતરઆણ્વીય આકર્ષણ બળ આધારિત સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. એમની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ તો કે પહેલો પ્રકાર આપણી પાસે કયો છે? તો કે વાન ડર વાલ્સ બળ. ઓકે, વાન ડર વાલ્સ બળ આધારિત આંતર આણ્વીય ઘન પદાર્થ. તો અહીંયા આપણે નામ આપી દઈએ કે વાન ડર વાલ્સ બળ. ઓકે, બળ કાઢીને આણ્વીય ઘન પદાર્થ કહીએ કે કેનો કહી શકીએ? તો કે વાન ડર વાલ્સ આણ્વીય ઘન પદાર્થ. આ ઘન પદાર્થ કેવો છે ભાઈ? સ્ફટિકમય. બધા જ ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરશું? સ્ફટિકમય આધારિત. ઓકે, બીજા બળની આપણે વાત કરીએ તો એમની અંદર આવશે આયનીય આણ્વીય ઘન પદાર્થ. કયો? આયનીય આણ્વીય ઘન પદાર્થ. ઓકે, ત્રીજા બળની આપણે વાત કરીએ કે ઘટક કણો વચ્ચે, તો સહસંયોજક. ઓકે, આને પણ તમે જાણો છો, સહસંયોજક આણ્વીય ઘન પદાર્થ. અને 4 નંબરની આપણે લાસ્ટ વાત કરીએ તો એ છે ધાતુ ધાતુ વચ્ચે જે બળ હશે, યાની કે તાત્વીય. શું કહેશું આને? તાત્વીય આણ્વીય ઘન પદાર્થ. તો
આ 4 પ્રકારના આપણે સ્ફટિકમય ઘન પદાર્થ જોવાના છે કે એમના ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ આધારિત આ વર્ગીકરણ પાડેલું છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે વાન ડર વાલ્સ આણ્વીય ઘન પદાર્થ. તો વાન ડર વાલ્સ આણ્વીય ઘન પદાર્થ યાની કે વાન ડર વાલ્સ બળ એટલે શું? તો કે નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ કે એને કહી શકશું આપણે. એમની અંદર કેટલા પ્રકારના આપણને પદાર્થ જોવા મળે? તો કે જોવા મળે 4 પ્રકારના, પણ આપણે જોશું 3 પ્રકારના. જનરલી વાત કરશું. એક તો અધ્રુવીય બળ જોવા મળે યાની કે લંડન બળ જેને આપણે કહીએ છીએ. ખ્યાલ આવે છે ને? ઓકે, અધ્રુવીય અણુ વચ્ચે કયું બળ જોવા મળે? લંડન બળ. તો અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ આપણે કહેશું. ખ્યાલ આવે છે? એના પછી બીજી વાત કરીએ તો ધ્રુવીય અણુઓ હશે એમની વચ્ચે. ઓકે, દ્વિધ્રુવીય બળ લાગે. માલુમ છે ને તમને? યસ. તો અધ્રુવીય, અહીંયા આપણે આપીએ ધ્રુવીય. ખ્યાલ આવે છે ને? અને લાસ્ટ આપણે આપીએ આમની અંદર આપણે દ્વિધ્રુવીય જ લેશું. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય અહીંયા લેવાનું છે જ નહીં, કારણ કે બહુ ડીપ થઈ જશે. ઓકે, એટલે એટલું બધું ડીપમાં આપણે અહીંયા જવાનું નથી. અને લાસ્ટ આપણે વાત કરીએ હાઇડ્રોજન બંધિત. ઓકે, તો હાઇડ્રોજન બંધિત હું? તો કે આણ્વીય બળ. ઓકે, આ બધા જ કેવા છે? આણ્વીય બળ. ઓકે, આણ્વીય બળ. અને આ પદાર્થને આપણે શું કહેશું? આણ્વીય ઘન પદાર્થ. અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે વાત કરશું શેની? તો કે પહેલા પર્ટિક્યુલર લઈએ આપણે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. તો અહીંયા હું એ પેટા પ્રકાર આપું, એડિંગ આપું અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. તો આમની અંદર જે ઘટક કણો હશે, ખાસ કરીને પહેલા આપણે વાત કરશું કોની? ઘટક કણોની. તો ઘટક કણો આપણા જે ઘન પદાર્થ છે એના કયા હશે? તો કે અધ્રુવીય અણુ હશે. ઘટક કણો આપણા કયા હશે? અધ્રુવીય અણુ. કે એક અધ્રુવીય અણુ અને બીજો અધ્રુવીય અણુ. ઓકે, જે ફોર્સ થી જોડાયેલા છે એ બળ કયું હશે ભાઈ? તો કે વિસર્જન બળ અથવા તો લંડન બળ. ઓકે, તો આ લંડન બળથી આ બે અધ્રુવીય અણુ જોડાયેલા હશે અને આવો જે ઘન પદાર્થ હશે, કારણ કે ઘન પદાર્થ તો આ રીતે હશે ને, નિયમિત ગોઠવણી ઘન પદાર્થની આપણને જોવા મળશે. તો આ બધા જ વચ્ચે જે કાંઈ ફોર્સ હશે એ ફોર્સ કયો હશે? લંડન બળ, યાની કે અધ્રુવીય બળ. તો આને અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો તમને? હવે તમે જાણો છો કે આ અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ ના જે આ અણુ વચ્ચે લાગતું લંડન બળ એ કેવું હોય છે? બહુ બધું નિર્બળ. કેવું હશે? નિર્બળ. તો આ નિર્બળ હોવાથી આ જે ઘન પદાર્થ છે એ જનરલી કેવા હોય? પોચા. એટલે એનું પહેલું લક્ષણ યાદ રાખજો. આ ઘન પદાર્થ કેવા હશે? તો કે પોચા હશે. સમજ પડે છે? એને થોડા ઘણા આપણે દબાવી શકાય. ઓકે, એકદમ કઠિન હશે નહીં. અને આપણે પોચા ન કહેતા મૃદુ પણ કહી શકીએ. ઓકે, મૃદુ. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આ પ્રકારના ઘન પદાર્થો હા હશે. હવે આમની અંદર આગળ વાત કરીએ તો પોચા અથવા તો મૃદુ છે, લંડન બળ આમની અંદર જોવા મળે છે. ઓકે, તો આમની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. એટલે આ જે ઘન પદાર્થ છે એ વિદ્યુતના અવાહક હોય છે. ખાસ યાદ રાખવાનું છે, વિદ્યુતના કેવા હોય? અવાહક. આમની વચ્ચે એકદમ નિર્બળ આંતરાણવીય આકર્ષણ બળ જોવા મળે છે. એટલા માટે આમનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોય છે? એકદમ ઓછું હોય છે. લો મેલ્ટિંગ પોઈન્ટ હોય છે. બરાબર? યાની કે ગલન બિંદુ. મેલ્ટિંગ પોઈન્ટ ને આપણે શું કહેશું? ગલન બિંદુ. તો ઓછું ગલન બિંદુ આ ઘન પદાર્થનું જોવા મળે છે. યાની કે ઝડપથી મેલ્ટ થાય છે. બરાબર? ઘનમાંથી પ્રવાહીમાં આવી જાય. કેમ? તો કે બળ કેવું છે? નિર્બળ છે. ખ્યાલ આવે છે? જનરલી આ ઘન પદાર્થ ઓકે ઓરડાના તાપમાને, ખાસ યાદ રાખવાનું છે કે ઓરડાના તાપમાને આ ઘન પદાર્થ ઓકે કયો? તો કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ પ્રવાહી અથવા તો
વાયુ અવસ્થામાં હોય છે ઘન પદાર્થ પણ એના મેલ્ટિંગ પોઈન્ટ પણ ઓરડાના તાપમાને પ્રવાહી અને વાયુ ઘન પદાર્થ સ્વરૂપે આપણને જોવા મળે છે આમની અવસ્થા છે. બસ એટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. આ લંડન બળના કારણે તે પોચા અને મૃદુ છે. ઓકે, વિદ્યુતના અવાહક છે. કેમ? તો કે અધ્રુવીય અણુ છે. ધ્રુવીય અણુ હોય તો વિદ્યુત વાહક થઈ શકે, અધ્રુવીય અણુ થશે નહીં. ઓકે, એના ગલન બિંદુ પણ કેવા છે? ઓછા છે. કેમ? તો કે પોચા અને મૃદુ છે. ઓરડાના તાપમાને જનરલી પ્રવાહી અને વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. આમના એક્ઝામ્પલ ની આપણે વાત કરવી હોય તો ખાસ આના એક્ઝામ્પલ જોવાના છે. બધા જ અધ્રુવીય અણુ. ખ્યાલ આવે છે? નિષ્ક્રિય વાયુઓ યાની કે સમૂહ નંબર 18 આખો. ઓકે, એમની અંદર વાત કરીએ તો બે એક્ઝામ્પલ લઈએ આપણે. આર્ગોન લઈ લઈએ, હિલિયમ લઈ લઈએ, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન લઈએ. ખ્યાલ આવે છે? આ ઉપરાંત અધ્રુવીય અણુ કયો છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ, જેને તમે અધ્રુવીય અણુ કહો છો, એટલે એ પણ આમની અંદર આવશે. આ ઉપરાંત વાત કરીએ હાઇડ્રોજનની. ઓકે, હેલોજનની વાત કરીએ તો આમાં ક્લોરીન લઈએ, ફ્લોરીન લઈએ, બ્રોમિન લઈએ, આયોડીન લઈએ. ખ્યાલ આવે છે? આ બધા જ કેવા છે? અધ્રુવીય અણુ. અને અધ્રુવીય અણુ વચ્ચે કયું બળ? તો કે અધ્રુવીય આણ્વીય બળ. અને આવા ઘન પદાર્થને અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહેવામાં આવે છે. આટલી વસ્તુ ખબર પડે કે ન ખબર પડે? યસ, એક્ઝેક્ટલી આ વસ્તુ આપણને માલુમ પડી જાય. તો એટલી વસ્તુ આમાં યાદ રાખવાની છે. એના પછી આપણે વાત કરીએ તો બી. ઓકે, યાની કે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની આપણે વાત કરીએ છીએ તો એમની અંદર કયું બળ હશે? તો કે દ્વિધ્રુવીય બળ. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા જે ઘટક કણો હશે, બરાબર, પહેલું હેડિંગ આપણે આપીએ ઘટક કણોનું. તો આમની અંદર ઘટક કણો કેવા હશે? તો કે ધ્રુવીય. ઓકે, ધ્રુવીય અણુ અથવા તો તમે દ્વિધ્રુવીય અણુ પણ કહી શકો. ધ્રુવીયનો મતલબ એક પોઝિટિવ અને એક નેગેટિવ. કેટલા ધ્રુવ છે? બે ધ્રુવ. એટલે એને શું કહેવાય? તો કે ધ્રુવીય અણુ. ખ્યાલ આવે છે? તો ધ્રુવીય અણુ વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે એને દ્વિધ્રુવીય આણ્વીય આકર્ષણ બળ કહેવામાં આવે. એવા પદાર્થને દ્વિધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? ઓકે, આ બળ એટલું બધું સ્ટ્રોંગ નથી. આપણે જાણીએ છીએ કે વાન ડર વાલ્સ બળ સ્ટ્રોંગ હોતા નથી. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આમની આપણે વાત કરીએ કે આ કન્ડિશનમાં જોવા મળશે, પણ અહીંયા જે આપણને બળ જોવા મળશે એ કયો હશે? તો કે દ્વિધ્રુવીય આણ્વીય બળ. કઈ રીતના? દાખલા તરીકે હું એક્ઝામ્પલ લઉં. HCl નો એક અણુ અને HCl નો બીજો અણુ. આ પ્રકારનો અણુ છે. ઓકે, અહીંયા પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ. આંશિક હશે ને? યસ, આંશિક નેગેટિવ, આંશિક પોઝિટિવ. અને આ બંને અણુ વચ્ચે જે ફોર્સ જોવા મળે એ કયો હશે? તો કે દ્વિધ્રુવીય આણ્વીય બળ અથવા તો આંતરાણ્વીય બળ જેને આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે? એ એટલું બધું સ્ટ્રોંગ હશે ને, આના કરતા થોડું સ્ટ્રોંગ હશે. ખ્યાલ આવે છે? લંડન બળ કરતા કેવું હશે? સ્ટ્રોંગ હશે, પણ એટલું બધું હશે નહીં, કારણ કે વાન ડર વાલ્સ બળ છે. ઓકે, તો આમની અંદર આપણે વાત કરીએ કે આ બળ પણ કેવું છે? તો કે જનરલી નિર્બળ આપણને જોવા મળે. ઓકે, એટલે આ પદાર્થ પણ કેવા રહેશે? આના જેમ પોચા અથવા તો મૃદુ. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આ પણ વિદ્યુતના અવાહક. અહીંયા પણ કોઈ મુક્ત ઇલેક્ટ્રોન દેખાતા નથી. ચાર્જ છે આંશિક છે. ચાર્જ સંપૂર્ણ હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે, બરાબર? એટલે આંશિક ચાર્જ આપેલા છે અંશતઃ. ઓકે, એટલે પોચા છે, મૃદુ છે. આ ઉપરાંત વિદ્યુતના અવાહક છે, યાની કે ઇલેક્ટ્રિસિટી વહન કરી શકતા નથી. આ પણ નિર્બળ વાન ડર વાલ્સ બળ અહીંયા જોવા મળે છે. એટલે આમનું મેલ્ટિંગ પોઈન્ટ યાની કે ગલન બિંદુ પણ કેવું રહેશે? લો રહેશે, બરાબર? આ પણ ઓરડાના તાપમાને છે ઘન પદાર્થ, પણ ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, આના એક્ઝામ્પલ ની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ એના આપણી પાસે છે. એક તો HCl તો આપણે લખી જ દીધું છે. ઓકે, HCl ઉપરાંત SO2 કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે. ખ્યાલ આવે છે ને? કારણ કે વાયુ સ્વરૂપે હોય, પણ ઘન SO2 હશે એ આમની અંદર આવશે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો એમોનિયા.
એમોનિયા હશે પ્રવાહી ફોર્મની અંદર હશે. કયા ફોર્મની અંદર હશે? પ્રવાહી ફોર્મની અંદર. તો આ જે ઓકે, આ ઉપરાંત એમોનિયા જે કયા સ્વરૂપે હશે? ઘન સ્વરૂપે હશે. જ્યારે ઘન સ્વરૂપે એમોનિયા હોય ત્યારે આ પ્રકારનું ઓકે આણ્વીય બળ ધરાવે અને આ પ્રકારના ઘન પદાર્થની અંદર એને આપણે રાખીએ છીએ. ખ્યાલ આવી જાય. અને HCl તો આપણી પાસે છે જ. અહીંયા લખી દઈએ ફરીવાર HCl. ઓકે, એટલી વસ્તુ ખબર પડે કે ના ખબર પડે? આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના પછી આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર આપણે આપીએ. કયો ત્રીજો પ્રકાર છે? તો કે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. ઓકે, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થની અંદર આપણે વાત કરીએ તો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે જે ઘટક કણો હશે એ કેવા હશે? તો કે અણુ હશે. તો અહીંયા ઘટક કણો કયા હશે ભાઈ? આ બધા અણુ જ છે હે ને? યાની કે ઘટક કણો અણુ સ્વરૂપે હશે. અને આ જે અણુ છે એ કેવા હશે? તો કે એ ખાસ યાદ રાખવાનું છે કે હાઇડ્રોજન ધરાવતા હોવા જોઈએ અને હાઇડ્રોજન એ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઘટક ફોન. ઓકે, મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઘટક દેખાય છે ફોન. યાની કે ફ્લોરીન, ઓક્સિજન અને નાઇટ્રોજન સાથે જો હાઇડ્રોજન જોડાયેલો હોય તો આવા અણુ વચ્ચે જે બંધ જોવા મળે એ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ હોય. ઓકે, એક એક્ઝામ્પલ હું તમને આપું તો અહીંયા HF તો આમની વચ્ચે જે બોન્ડ હશે ખ્યાલ આવે છે? હાઇડ્રોફ્લોરિક એસિડ. આ HCl છે, ખ્યાલ આવે છે ને? એના જેમ આ HF હાઇડ્રોફ્લોરિક એસિડ. તો આ એક અણુ. ઓકે, હવે એક અણુની વાત કરી પછી અહીંયા હશે આમનો બીજો અણુ. તો આ ફ્લોરીન અને આ હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને છે એને શું કહેવાય? તો કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવે છે? આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ જે અણુઓ ધરાવતા હશે એમની અંદર કયા પ્રકારનું? તો કે ઘન પદાર્થ હશે. હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ હશે. ખ્યાલ આવે કે ખ્યાલ ના આવે? એક એક્ઝામ્પલ આપણું આ થયું. ઓકે, આના પછી આપણે વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું છે H2O. હવે H2O તો પ્રવાહી સ્વરૂપે હોય પણ બરફની અહીંયા હું વાત કરું છું અને બરફનું રાસાયણિક સૂત્ર એ શું છે? પાણીનું રાસાયણિક સૂત્ર. એટલે બરફ H2O કે એમાં 4 હાઇડ્રોજન બોન્ડિંગ આપણને જોવા મળે. કઈ રીતે? આ ઓક્સિજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, અહીંયા બીજો ઓક્સિજન આવશે તો અહીંયા કયો બોન્ડ જોવા મળે? હાઇડ્રોજન બોન્ડ. અહીંયા પણ બીજો ઓક્સિજન આવશે, અહીંયા કયો બોન્ડ જોવા મળે? હાઇડ્રોજન બોન્ડ. ઓકે, અહીંયા બીજો અણુ આવશે પાણીનો, કયો બોન્ડ જોવા મળે? હાઇડ્રોજન બોન્ડ. સેમ અહીંયા બીજો અણુ આવશે, અહીંયા કયો બોન્ડ જોવા મળશે? હાઇડ્રોજન બોન્ડ. યાની કે 1 2 3 and 4 પ્રકારના આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ બરફની અંદર જોવા મળે. ખ્યાલ આવે છે? આ આના કરતા કેવા છે? તો કે મજબૂત છે, પણ એટલા બધા પણ મજબૂત છે નહીં. ઓકે, યાની કે સૌથી ઓછા અધ્રુવ્ય, એનાથી થોડા મજબૂત ધ્રુવ્ય અને એનાથી થોડા મજબૂત હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો. આમના આપણે ગુણધર્મની વાત કરીએ તો આ પદાર્થો પણ કેવા હશે? તો કે પોચા ઘન પદાર્થો હશે. બરાબર? યાની કે આમના ગુણધર્મ ક્યાં લખી દઉં? અહીંયા લખી દઉં છું. બરાબર? દેખાશે ને? યસ. આમના ગુણધર્મની આપણે વાત કરીએ તો પોચા અથવા તો મૃદુ ઘન, અને જો પ્રવાહી સ્વરૂપે હોય તો એ બાષ્પશીલ પ્રવાહી છે. કેવા છે? તો કે બાષ્પશીલ પ્રવાહી. ખાસ યાદ રાખજો, બાષ્પશીલ પ્રવાહી છે, પોચા અને મૃદુ છે. ઓકે, અને આ પણ વિદ્યુતના કેવા છે? વિદ્યુતના અવાહક. આપણે જાણીએ છીએ પાણી એ વિદ્યુતનું કેવું હોય છે? અવાહક હોય છે. ખ્યાલ આવી જાય કે ખ્યાલ ના આવે? એટલી વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આ વાત થઈ વાન ડર વાલ્સ આણ્વીય ઘન પદાર્થ. એમની અંદર 3 પ્રકાર: ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ,
ઓકે, અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. તો એમના ગુણધર્મ કોમન છે, બધા જ પોછા અને મૃદુ છે, ગુણધર્મ કોમન, બધા જ વિદ્યુતના કેવા છે, અવાહક છે, બધાના એક્ઝામ્પલ ડિફરન્ટ છે. ઓકે, ઓરડાના તાપમાને આ કેવા હોય છે તો કે પ્રવાહી અને વાયુ. ઓકે, આ પણ કેવા હોય છે, પ્રવાહી અને વાયુ. ઓકે, આ કેવા હોય છે, બાષ્પશીલ પ્રવાહી અને ઘન સ્વરૂપે જનરલી જોવા મળે છે ઓરડાના તાપમાને. ઓકે, આ પ્રકારનું વર્ગીકરણ અહીંયા આપણને જોવા મળે. થોડું મગજ વાપરીને સમજવાનો પ્રયત્ન કરો એટલે ખૂબ સિમ્પલ આપણને જોવા મળશે. ઓકે, ખ્યાલ આવી જાય? સાપી મારો. તો વાત કરીએ નેક્સ્ટ સેકન્ડ નંબરના ઘન પદાર્થની વાત કરીએ. એ આપણું છે આયનીય ઘન પદાર્થ. બરાબર. હવે આ જે આયનીય ઘન પદાર્થ છે એમની અંદર પહેલા વાત આપણે કરીએ એમના ઘટક કણોની, કે ઘટક કણો વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ હોય છે અને ઘટક કણો એના કયા હોય છે. તો આમના ઘટક કણો સિમ્પલ છે. કયો ઘન પદાર્થ છે? આયનીય. તો ઘટક કણની જગ્યાએ હવે અણુ નહીં પરંતુ શું હશે? આયન. અને આયન બે પ્રકારના હોય, એક તો પોઝિટિવ ચાર્જ યાની કે ધન આયન અને નેગેટિવ ચાર્જ યાની કે ઋણ વિસ્ભાર ધરાવતા આયનો, યાની કે ધન આયન અને ઋણ આયન. ઓકે, આ બંને વચ્ચે જે કાંઈ બળ જોવા મળે એ બળ હશે, યાની કે આ બંને વચ્ચે કંઈક બળ હશે ને. ઓકે, આ જે બળ હોય છે એ બળ આ આયનો વચ્ચેનું બળ હશે અને કયું બળ કહેવાય? આયનીય બળ. ઓકે, જેને નામ આપવામાં આવ્યું કયું ખાસ યાદ રાખવાનું છે. ઓકે, કોલમ્બિક બળ. ઓકે, કયું બળ નામ આપવામાં આવ્યું તો કે કોલમ્બિક બળ. ઓકે, અને આ બળને બીજું કેવું હોય તો આપણે કહી શકીએ ઓકે સ્થિર વિદ્યુતીય બળ, જેને આપણે કહીએ છીએ. ખ્યાલ આવે છે ને? આનું સૂત્ર જનરલી આવું જોવા મળે. F બરાબર અહીંયા કોઈ અચળાંક આવે, પહેલો વીજભાર, બીજો વીજભાર અને બંને વીજભાર વચ્ચેનું અંતર, આવું સૂત્ર એનું જોવા મળે. તો કુલંબીય બળ અથવા તો સ્થિર વિદ્યુતીય બળ આપણને આયનીય ઘન પદાર્થની અંદર જોવા મળે. એના ઘટક કણો ધન આયન અને ઋણ આયન હોય છે. ઓકે, તો હવે આમની અંદર આપણે આગળ વાત કરીએ તો આજે ધન આયન અને ઋણ આયનની 3D માં ગોઠવણી હશે અને જે ઘન પદાર્થ બનાવશે એ કયો હશે? આયનીય ઘન પદાર્થ. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ મારે સમજવું હોય તો કોનું એક્ઝામ્પલ લઈ શકાય? NaCl. ઓકે, આ પેનને આમ રાખીએ તો ચાલે છે. ઓકે, NaCl. ઓકે, હવે આ NaCl નું આપણે એક્ઝામ્પલ લઈએ છીએ તો આમાં Na+ અને Cl- યાની કે કેટાયન અને એનાયન, આ બંને વચ્ચે જે બળ હશે કુલંબીય બળ અથવા સ્થિર વિદ્યુતીય બળ, કે જે વાન ડર વાલ્સ બળ કરતા કેવું હશે? પ્રબળ હશે. ખ્યાલ આવે છે ને? સ્ટ્રોંગ હશે. તો આ ઘન પદાર્થના લક્ષણો આપણને કેવા જોવા મળશે? તો એક તો બરડ અને કેવા છે તો કે સખત. ઓકે, એક તો સખત છે અને સાથે સખત હોય એ કેવા હોય? બરડા, બટકી જાય એવા, ચોકની વાત કરી શકાય. બરાબર. તો આ પદાર્થના આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું છે તો કે કુલંબિક બળ, યાની કે એ પ્રબળ છે. કોની સાપેક્ષમાં? વાન ડર વાલ્સ બળની સાપેક્ષમાં. તો એના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય છે તો કે ઊંચા હોય છે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? યાની કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કેવા હોય? ઊંચા જોવા મળે છે. ઓકે, આ જે પદાર્થ છે એમની અંદર આયનો છે અને આયનો વિદ્યુતનું શું કરીએ કે વહન કરી શકે. પરંતુ આ ઘન પદાર્થ પણ ખાસ યાદ રાખજો વિદ્યુતના અવાહક છે. કેમ તો કે આયનીય ઘન પદાર્થની અંદર NaCl મીઠું વિદ્યુતનું શું હોય? અવાહક હોય. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? અહીંયા બીજું એક્ઝામ્પલ મારે તમને આપવું હોય તો હું તમને આપી શકું. ઓકે, મેગ્નેશિયમ ઓક્સાઇડ
એ પણ વિદ્યુતનું કેવું રહેશે? અવાહક, કારણ કે અહીંયા Mg+2 O -2. એના પછી મારે વાત કરવી હોય તો અહીંયા હું આપું ઝિંક સલ્ફાઇડ, યાની કે અહીંયા -2 આ +2, એ પણ વિદ્યુતનું કેવું છે? અવાહક. તો ઘન સ્વરૂપે આ જે આયનીય ઘન પદાર્થો છે એ મુક્ત આયનો ધરાવતા નથી, એટલે વિદ્યુતના અવાહક હોય છે. કઈ અવસ્થામાં? ઘન અવસ્થામાં. ઓકે, પરંતુ હું અહીંયા વાત કરું કે આ જે પદાર્થો છે એને હું પીગલિત સ્વરૂપે અથવા તો પાણીમાં ઓગાળું. ઓકે, કે આયનીય ઘન પદાર્થને શું તો કે પીગલિત સ્વરૂપે અથવા એને પાણીમાં ઓગાળતા અથવા તો દ્રાવ્ય કરતા. તો આ એક્વિયસ ફોર્મ થઈ ગયું અને આ પીગલિત સ્વરૂપ થઈ ગયું. ત્યારે એના આયનો કેવા થાય? મુક્ત આયનો થાય. આ સ્વરૂપે આયન ન રહેતા કેવા આયન બની જાય? મુક્ત આયન. અને જ્યારે મુક્ત આયન બને ત્યારે એ જ શું કરે છે? તો કે વિદ્યુતનું વહન કરે છે. તો આ બે કન્ડિશનની અંદર આયનીય ઘન પદાર્થ વિદ્યુતના કેવા બને છે? વાહક બને છે. બાકી જનરલી આયનીય ઘન પદાર્થ એ વિદ્યુતના કેવા છે? અવાહક છે ઘન સ્વરૂપે. પરંતુ પીગલિત, ઓકે, યાની કે મોલ્ટન ફોર્મ અને એક્વિયસ, પાણીમાં જ્યારે એને ઓગાળીએ, દ્રાવણ બનાવીએ એમનું, ત્યારે એમના આયનો કેવા થઈ જાય? મુક્ત. અને મુક્ત આયનો એ શું કરે? વિદ્યુતનું વહન કરે છે. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? બસ એટલી વસ્તુ આની ધ્યાનમાં રાખવાની છે. પ્રબળ હોય છે એટલે સખત અને બરડ હોય છે એટલે જ મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોય છે, વિદ્યુતના અવાહક છે. આ કન્ડિશનની અંદર એ વિદ્યુતના સારા એવા વાહક બની જાય છે. ખબર પડી જાય કે ના ખબર પડી જાય? ઓકે, આ વાત થઈ આયનીય ઘન પદાર્થની. હવે આપણે વાત કરીએ તો કોની વાત? અહીંયા એક બીજું એક્ઝામ્પલ પણ આવે, કેલ્શિયમ ક્લોરાઇડ પણ તમે લઈ શકો, ફેલ્સફાર. બરાબર, અહીંયા હું તો કે Ca+2, ઓકે, F-1, જે પણ આયનો હશે બધા જ નો તમે આમાં સમાવેશ કરી શકો. ઓકે, તો આ બધા જ ઘન પદાર્થો કેવા છે? આયનીય ઘન પદાર્થો. આયનીય ઘન પદાર્થો કેવા છે? સ્ફટિકમય ઘન પદાર્થો. હવે આપણે અહીંયા વાત કરીએ તો ત્રીજો પ્રકાર જોઈએ, કયો હતો? તો કે ધાત્વિય ઘન પદાર્થો. ઓકે, હવે ધાત્વિય ઘન પદાર્થની અંદર જે ઘટક કણો આપેલા છે એ કયા હશે? તો કે ધાતુના અણુઓ હશે. બરાબર, યાની કે ઘટક કણોની આપણે વાત કરીએ તો એમાં ધાતુના અણુ હશે. બરાબર, ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? તો આ જે ધાતુ વચ્ચે જે બોન્ડિંગ હશે એને આપણે કેવો? ધાત્વિય બંધ કહીએ છીએ. ખ્યાલ આવે છે ને? અને ધાત્વિય બંધ જનરલી શેમાં? દાખલા તરીકે આ Fe હોય, કોપર હોય, સિલ્વર હોય. બરાબર, આવી જે ધાતુઓ હશે, આ ધાતુઓની અંદર જે કાંઈ બંધ હશે એને ધાત્વિય બંધ કહેવાય. અને આ ધાત્વિય ઘન પદાર્થો કહેવામાં આવે. આ ઉપરાંત બીજી ધાતુ આપણે લઈએ તો મેગ્નેશિયમ પણ અહીંયા તમે લઈ શકો, એલ્યુમિનિયમ પણ તમે લઈ શકો. ઓકે, તો આ બધા પદાર્થોને ધાત્વિય ઘન પદાર્થો કહેવામાં આવે. બધી જ ધાતુનો સમાવેશ અહીંયા થાય. ઓકે, હવે અહીંયા વાત કરીએ તો આ ધાત્વિય ઘન પદાર્થો છે એમના આપણે લક્ષણો જોઈએ. તો ખાસ કરીને વિદ્યુતીય અને ઉષ્મીય. ઓકે, વિદ્યુતીય અને ઉષ્મીય વાહક હોય છે. ધાતુ એ ઉષ્માનું પણ વહન કરે અને વિદ્યુતનું પણ વહન કરે. પ્રશ્ન થાય કઈ રીતે એ વિદ્યુતનું વહન કરે? વિદ્યુતનું વહન ધાતુ તો જ કરી શકે કે એમની અંદર કાં તો મુક્ત ઇલેક્ટ્રોન હોવા જોઈએ અથવા તો મુક્ત આયન હોવા જોઈએ. અહીંયા બંધિત આયન છે પણ આ કન્ડિશનમાં લાવો એટલે મુક્ત આયનો બની શકે તો વિદ્યુતનું શું કરે? વહન કરી શકે. ઓકે, તો આ ધાત્વિય ઘન પદાર્થની અંદર આપણે વાત કરીએ કે જે કેવા છે તો કે
એ ઘન પદાર્થો છે એ ઉષ્મીય અને વિદ્યુતીય વાહક ઘન પદાર્થો છે. એમની અંદર ઉષ્માનું વહન અને વિદ્યુતનું વહન કોણ કરે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. કઈ રીતે? તો કે સંયોજકતા કક્ષા. દાખલા તરીકે આ Fe છે તો Fe ની સંયોજકતા કક્ષામાં 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોય, કારણ કે Fe+2 અથવા Fe+3 એ 2 ઇલેક્ટ્રોન આપી શકે અથવા 3 ઇલેક્ટ્રોન આપી શકે. તો આ આખો Fe નો શું છે? ઘન પદાર્થ. ખ્યાલ આવે છે? આ બધા જ Fe ના ઘટક કણો છે. શું કરે છે? તો કે એની બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન કે જે શું કરે છે? તો કે મુક્ત કરે છે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? ઓકે, આવી રીતના 2 ઇલેક્ટ્રોન એ શું કરી દે? તો કે મુક્ત કરી દે. તો આ જે છે 2 ઇલેક્ટ્રોન મુક્ત એ ખાલી જગ્યામાં આટા મારતા હશે અહીંયા બધે. ખ્યાલ આવે છે? આ રીતે આટા મારતા હશે. બરાબર? આ બધાના જ બબે ઇલેક્ટ્રોન, કોઈ વાર 3 ઇલેક્ટ્રોન પણ હોય, કારણ કે Fe+3 પણ હોય. તો આ ધાતુની વચ્ચે યાની કે આખા સમુદ્રની અંદર આ ઇલેક્ટ્રોન શું લાગે તમને? તરતા હોય એવું લાગે છે. તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે, આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? વિદ્યુતનું વહન કરે છે. તો આ Fe ધાતુ વચ્ચે જે કાંઈ બોન્ડિંગ હશે એ બોન્ડિંગ કયું હશે? તો કે ધાત્વિય બંધન અહીંયા આપણને જોવા મળશે અને એમની વચ્ચે મુક્ત ઇલેક્ટ્રોન, ઓકે, યાની કે તરતા ઇલેક્ટ્રોનનો સમુદ્ર આપણને અહીંયા દેખાય આવે કે Fe ના ધાતુના ઘટક કણો વચ્ચે, ઓકે, ઇલેક્ટ્રોન તરતા હોય જે ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન. ને મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? તો કે વિદ્યુતનું અને ઉષ્માનું વહન કરે છે. ખ્યાલ આવે છે? આ ઉપરાંત આ ઘન પદાર્થ એ ચળકાટ ધરાવે છે. શું ધરાવે છે? ચળકાટ. એ ઉપરાંત એ રંગ પણ ધરાવે છે. તો એમનો ચળકાટ અને રંગ આ બંને કોના આધારિત હોય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન આધારિત. હવે મુક્ત ઇલેક્ટ્રોન હશે બહારથી ઉર્જા મેળવી લેશે અને ઉત્તેજિત અવસ્થામાં આવશે. ફરીવાર જેણે એ ઉર્જા મેળવી એ ફરીવાર ગુમાવી દે અને ફરીવાર પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે. અને આ મૂળ સ્થિતિમાં આવે ત્યારે એ ઉર્જાનું વિકિરણ સ્વરૂપે શું કરે? તો કે ઉત્સર્જન કરે. અને આ ઉત્સર્જન આપણી આંખમાં ઘૂસે. આંખમાં ઘૂસે એટલે રંગ અને એમનો ચળકાટ આવે. તો ધાત્વિય ઘન પદાર્થની અંદર ચળકાટ અને રંગ આવવાનું કારણ? તો કે મુક્ત ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? ખાસ યાદ રાખવાનું છે. આ ઉપરાંત આ જે ધાત્વિય ઘન પદાર્થો છે એ તન્ય અને ટીપનીય છે. ઓકે, ટીપનીય એટલે શું? તો કે ટીપીને પતરા બનાવી શકાય. ઓકે, તન્ય એટલે શું? તો કે ખેંચીને શું? તો કે એના તાર બનાવી શકાય. તન્ય યાની કે તાર બનાવવા, ઓકે, ટીપનીય યાની કે પતરા બનાવવા. ઓકે, ટીપી નાખવાનું. અને તન્ય યાની કે ખેંચાણ ક્ષમતા ધરાવે છે. સમજ પડે છે? અને આ ઘન પદાર્થો પણ કેવા છે? તો કે સખત ઘન પદાર્થો છે. સમજ પડે છે? ઓકે, આના કરતા પણ આ કેવા છે? સખત ઘન પદાર્થો. ઓકે, તો એટલી વસ્તુઓમાં ધ્યાનમાં રાખવાની છે. રહી જશે યાદ? ઓકે, સાપી મારો એક ઘન પદાર્થ જોઈએ. નેક્સ્ટ તો વાત કરીએ 4 નંબરના સ્ફટિકમય ઘન પદાર્થની. એ ઘન પદાર્થ આપણો છે કયો છે? તો કે સહસંયોજક ઘન પદાર્થ. ઓકે, સહસંયોજક ઘન પદાર્થ. ઓકે, આ જે સહસંયોજક ઘન પદાર્થ છે એમના ઘટક કણોની આપણે વાત કરીએ તો ઘટક કણો, ઓકે, અધાતુના પરમાણુ હોય છે. ઓકે, અને આ અધાતુના પરમાણુ જોડાઈને આખા બૃહદ અણુ બનાવે છે. શું બનાવે છે? તો કે બૃહદ યાની કે મોટા અણુ બનાવે. અને આ મોટા અણુઓની ગોઠવણી જોડાઈને એક આખું જાળીદાર ઘન પદાર્થ બનાવે. તો આને સહસંયોજક ઘન પદાર્થ અથવા તો જાળીદાર ઘન પદાર્થ પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? આમના જે પરમાણુ અથવા તો બૃહદ અણુ યાની કે ઘટક કણો છે એમના વચ્ચે કયું બંધ જોવા મળે? તો કે સહસંયોજક બંધ આપણને જોવા મળે.
અને આ જે સહસંયોજક બંધ છે એ કેવો હોય છે તો કે બધા જ કરતા પ્રબળ હોય છે, બરાબર. ધાત્વિય અને આયનીય કરતા પણ આ કેવો હોય તો કે પ્રબળ હોય છે. ઓકે, અને આ જે બંધ છે એ ખાસ કરીને દિશામય હોય છે. ચોક્કસ દિશામાં સહસંયોજક બંધ જોડાણ પામેલો હોય છે. ખ્યાલ આવી જાય કે ન ખ્યાલ આવી જાય? એટલો સ્ટ્રોંગ સહસંયોજક બંધ અહીંયા હશે એટલા જ માટે આ ઘન પદાર્થો છે એ કેવા છે તો કે એમના ગુણધર્મની અંદર સખત છે, અને જે સખત હોય એ બરડ હોય અને હોય. ઓકે, એમના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા જોવા મળે છે તો કે ખૂબ જ ઊંચા જોવા મળે છે. એને પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખ્યાલ આવે છે ને? આ ઘન પદાર્થોની પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત આયન હોતા નથી, અને પિગલિત ફોર્મમાં પણ આપણે એને લાવી શકીએ નહીં, કારણ કે અધાતુના પરમાણુઓ ધરાવે. ઓકે, એટલે આ વીજરોધક છે. યાની કે વીજરોધકનો મતલબ શું થાય તો કે વિદ્યુતના અવાહક છે. તો વિદ્યુતના અવાહકો એવા ઘન પદાર્થો કયા? સહસંયોજક ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ અને વાન ડર વાલ્સ ઘન પદાર્થ. પણ આયનીય ઘન પદાર્થમાં આયનોને મુક્ત કરીને પિગલિત ફોર્મમાં અથવા તો એક્વિયસ ફોર્મની અંદર આપણે વિદ્યુતનું વહન કરાવી શકીએ, પણ અહીંયા એવું કંઈ કરાવી શકતા નથી. આમના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ખાસ કરીને સિલિકોન કાર્બાઇડ, ક્વાર્ટસ યાની કે સિલિકા, ઓકે, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. ખાસ યાદ રાખજો, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ. સમજ પડે છે? આ ઉપરાંત વાત કરીએ તો કાર્બન જે ગ્રેફાઇટ સ્વરૂપે હોય, અને કાર્બન કે જે ડાયમંડ યાની કે હીરા સ્વરૂપે પણ હોય. આ બધા એકદમ સખત અને બરડ પદાર્થો છે. ખ્યાલ આવે કે ન ખ્યાલ આવે? કોના કારણે તો કે એમના પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય છે જે પ્રબળ અને દિશામય હોય છે, અને આ બંધનથી મોટા બૃહદ અણુ બને છે અને જે જાળીદાર રચના ધરાવે છે. સમજ પડે છે? ઓકે, આમાં જે આ એક ગ્રેફાઇટ છે એ અપવાદ છે. ખ્યાલ આવે છે? કેમ તો કે એ એક તો મૃદુ હોય છે. ખ્યાલ આવે છે? યાની કે પોચા હોય છે. સમજ પડે છે? આ ઉપરાંત એ વિદ્યુતના વાહક હોય છે. ખાસ યાદ રાખવાનું છે, વિદ્યુતના શું હોય છે? વાહક હોય છે. સમજ પડે છે? અને એમના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય છે? નીચા હોય છે. સમજ પડે છે? કેમ હોય હમણાં તમને સમજાય જશે. એક અપવાદ છે ગ્રેફાઇટ કે જે વિદ્યુતનો વાહક છે, મૃદુ અને પોચો છે, એમની અંદર સહસંયોજક બંધન જ જોવા મળે છે. અને એની જગ્યાએ હીરો એકદમ સ્ટ્રોંગ છે જે વિદ્યુતનો અવાહક છે. બાકીના બધા જ વિદ્યુતના કેવા છે? અવાહક. સમજ પડે છે? એટલી વસ્તુ તો એટલી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આ ગ્રેફાઇટ અને હીરાની વાત કરીએ તો બંને કાર્બનના જ અપર રૂપો છે. ઓકે, તો ગ્રેફાઇટની રચના કંઈક આવા પ્રકારની જોવા મળે. કેવા પ્રકારની તો કે આવા પ્રકારની. ઓકે, આ જે છે એ કાર્બન હશે. શું હશે? કાર્બન. ખ્યાલ આવે છે? ઓકે, તો આ કાર્બન એજ ઇટ ઇઝ અહીંયા આમ હશે. આ પ્રકારની આપણને ગ્રેફાઇટની રચના જોવા મળશે. ઓકે, જેને આપણે આવી રીતના જોઈન્ટ કરી દઈએ. ઓકે, આ કાર્બન છે ક્યાં જશે કે ઉપરનો કાર્બન છે એટલે અહીંયા આવશે, અને આ કાર્બન ક્યાં જશે? અહીંયા જશે. આવી રીતના એક ષટકોણ બને છે, અને અંદર પણ આ રીતના રચના હશે. બરાબર? અંદર અહીંયા આ રીતે રચના છે, એ થોડા આ રીતે જોડાયેલા છે. ખ્યાલ આવે છે? ત્યાંથી પાછું બીજું અહીંયા બને, અને અહીંયા પણ આ રીતે તમે વિચારી શકો. તો આ જે કાર્બન છે, કોઈ પણ એક કાર્બનને આપણે વિચારી લઈએ. અહીંયા હું પેનને ચેન્જ કરું તો આ એક કાર્બન બીજા કેટલા કાર્બનને જોઈન્ટ થાય છે તો કે 3 કાર્બનને જોઈન્ટ થાય છે. દેખાય છે તમને? આ 3 કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, અહીંયા કેટલા પ્રકારના સિગ્મા બોન્ડ છે તો કે અહીંયા આ કાર્બનને 3 સિગ્મા બંધ ધરાવે છે. હવે 3 સિગ્મા બંધ હોય તો એમનું સંકરણ કયું થાય? આ કાર્બન છે કોનો તો કે ગ્રેફાઇટનો, હે ને? ગ્રેફાઇટ. તો આ જે ગ્રેફાઇટ છે એમની અંદર 3 કાર્બન
ઓકે, યાની કે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, યાની કે 3 સિગ્મા બોન્ડ છે અને એમનું સંકરણ થાય. ખાસ યાદ રાખજો sp2. ઓકે, ગ્રેફાઇટ ની અંદર કાર્બન નું સંકરણ કયું થશે તો કે sp2. સમજ પડે છે? શું થાય? sp2. એટલે આ વસ્તુને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો હવે અહીંયા આપણે વાત કરીએ કે sp2 સંકરણ છે, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? ઓકે, તો કે 3 ઇલેક્ટ્રોન પ્લસ 1 યાની કે 4 ઇલેક્ટ્રોન હશે કાર્બન પાસે. તો અહીંયા 3 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવી લે. દેખાય આ કાર્બન હશે તો કાર્બન પાસે ટોટલ ઓકે સહસંયોજક ઇલેક્ટ્રોન કેટલા હશે? 4. તો 3 તો શું કરી લે છે? સહસંયોજક બંધ બનાવી લે. હવે એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેવો થઈ ગયો? મુક્ત ઇલેક્ટ્રોન. અને આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરે ભાઈ? વિદ્યુતનું વહન કરે. એટલે વિદ્યુતના કેવા છે? વાહક છે. એના કારણે મૃદુ અને કેવા બની જાય? પોચા બની જાય. કેટલા બોન્ડ હકીકત બનાવવા જોઈએ? 4, પણ બનાવે છે કેટલા? 3. એટલે આમની અંદર અપવાદ જોવા મળે સહસંયોજક ઘન પદાર્થની અંદર. એમાં જ લેશું પણ અપવાદ. ઓકે, હવે આવી જ રીતે આપણે ડાયમંડ ની વાત કરીએ, બરાબર? તો એનું બંધારણ કંઈક આપણને આ રીતે 3D માં જોવા મળે. હું આખું બંધારણ નહીં દોરું. ઓકે, તો આ જે કાર્બન છે, બીજું અહીંયા પણ આ રીતે બંધારણ એમનું જોવા મળશે આપણને. આ રીતે આપણને કોનું તો કે હીરાનું બંધારણ, ડાયમંડનું બંધારણ જોવા મળે. એમની અંદર આ જે કાર્બન છે એ બીજા કેટલા કાર્બન સાથે? 1, 2, 3 અને 4 કાર્બન સાથે જોડાયેલો છે. તો કેટલા સિગ્મા બોન્ડ ધરાવે કાર્બન ભાઈ? તો કે 4 સિગ્મા બંધ ધરાવે. તો સંકરણ sp3 થાય. તો આ જે કાર્બન છે એમની અંદર 4 ઇલેક્ટ્રોન શું બનાવે છે? સહસંયોજક બંધ બનાવે છે. એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી. એટલે વિદ્યુતના એ કેવા બની ગયા? અવાહક. અને આ વિદ્યુતના કેવા છે? વાહક. એટલે યાદ રાખજો કે કાર્બન હીરાની અંદર sp3 સંકરણ ધરાવે, ગ્રેફાઇટ ની અંદર sp2 સંકરણ ધરાવે. ગ્રેફાઇટ એ વિદ્યુતનો વાહક છે, કાર્બન એ વિદ્યુતનો અવાહક છે. બંને સહસંયોજક ઘન પદાર્થો છે. ઓકે, સમજ પડે છે? આ ઉપરાંત જે આ ગ્રેફાઇટ છે એ ઊંજણ તેલ, ઓકે, ઊંજણ તરીકે પણ વાપરવામાં આવે. લ્યુબ્રિકન્ટ આપણે એને કહી શકીએ. કારણ કે અમુક જે મશીનરીઓ હોય એમની અંદર આપણે લિક્વિડ ભરી શકીએ નહીં. તો આ ઊંજણ પાવડર સ્વરૂપે વાપરવામાં આવે કે જેનાથી ઘસારાનો શું કરી શકે? પ્રતિકાર કરી શકે. એટલે આ ગ્રેફાઇટ નો આ પણ એક ઉપયોગ છે જેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, તો આ થયા શું તો કે સહસંયોજક ઘન પદાર્થનું વાત. તો ખબર પડી ગઈ? ઓકે, તો એટલી વસ્તુ યાદ રાખવાની છે. સૌથી સ્ટ્રોંગ હશે તો કયો હશે? સહસંયોજક ઘન પદાર્થ. એનાથી નીચે કયો આવશે તો કે ધાત્વીય. એનાથી નીચે કયો આવશે? આયનીય. અને એનાથી નીચે કયો આવશે તો કે વાન ડર વાલ્સ. તો આ રીતે એમનું આપણે વર્ગીકરણ કરી શકીએ. ઓકે, એનસીઈઆરટી ની અંદર સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકનો પણ અભ્યાસ કરવાનો છે. એટલે આ થિયરી આપણા માટે કેવી બની જાય? એકદમ સરળ બની જાય. ઓકે, તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર મળશું. જો મિત્રો ખાસ તમારે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા 12મું યાની કે એનસીઈઆરટી, નીટ, જેઈ બરાબર બધું સાથે છે. હવે એને અલગ પાડવા આપણે બેસવાનું નથી. કેમ અલગ પાડવા બેસવાનું નથી? તો કે આ કન્સેપ્ટ અને થિયરી એજ ઇટ ઇઝ રહેશે. તમારે 12 એનસીઈઆરટી યાની કે બોર્ડની અંદર જે 50 એમસીક્યુ રહેશે અને 50 માર્કની થિયરી રહેશે. તો થિયરી ટાઈપ જ અહીંયા બધું ભણાવેલું છે. અને આ જ બધા જ પોઈન્ટ શેમાં ધ્યાનમાં લેવાના છે? નીટ અને જેઈ ની અંદર. એના જે આપણે એક્સ્ટ્રા પ્રશ્ન સોલ્વ કરાવશું એ તો આપણે ઓલરેડી કરવાના જ છે, બરાબર? તો એ અલગથી રહેશે. પણ જે થિયરી એક છે એ બંને માટે છે. એટલે આપણે અહીંયા ભેગું લખીએ છીએ. ખ્યાલ આવે છે ને? ઓકે, એટલે ત્યાં ફરીવાર આપણે થિયરી રિપીટ કરવી પડે નહીં. કેમ તો કે આપણી પાસે સમય બહુ ઓછો છે. ખ્યાલ આવે છે ને? અને એટલી વ્યવસ્થિત રીતે આપણે થિયરી કહીએ છીએ બધા જ પોઈન્ટને એનસીઈઆરટી આધારિત નીટ અને જેઈ ની અંદર ધ્યાનમાં રાખવાના છે. આ ઇનઓર્ગેનિક છે. જેટલું બુક ની અંદર છે બસ એટલી જ વસ્તુ આપણે જોવાની છે. જે એક્સ્ટ્રા વસ્તુ આપણે જોવાની છે એ સાથે સાથે કરાવતા જશું. અને એ ગુજરાત બોર્ડ માટે ધ્યાનમાં રાખવાની નથી. તો એટલું ક્લિયર કટ છે
ખ્યાલ આવે છે? હવે આપણો આખા અઠવાડિયાની અંદર આખો એક લેક્ચર આવે અને આ એક લેક્ચરની અંદર જો નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ અને ફરીવાર સ્ટાર્ટ કરીએ તો એના 15 જેવા લેક્ચર બને તો એ પૂરું જ ના થાય. ખ્યાલ આવે છે ને? એટલે થોડું ફોકસ કરીને તમે જોશો એટલે મેળ આવી જશે. ઓકે, આ બધા જ પ્રશ્નો કોના માટે હોય તો કે જેને આ કઈ કરવું નથી, કરવાનો કંટાળો આવતો હોય એના માટે છે. બાકીને કોઈને આવા પ્રશ્ન આવતા નથી. એટલે એ તમે ખાસ ધ્યાનમાં રાખો. જે વસ્તુ ના સમજ પડે તરત જ કોન્ટેક્ટ કરી દો. ખ્યાલ આવે છે ને? આપણો મોબાઈલ નંબર તમારી પાસે છે જ. આ મોબાઈલ નંબરની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો, તમને જે વસ્તુની અંદર અન્ડરસ્ટેન્ડ થતું નથી એ વસ્તુ. ખ્યાલ આવે? ઓકે, તો આ રીતે હવે કામ કરતા રહેવાનું છે. વાંચતા રહો, લખતા રહો.